आम आदमी पार्टी ने उधना क्षेत्र में एक कार्यक्रम आयोजित किया। आपने मातोश्री हॉल में एक कार्यक्रम आयोजित किया। आपकी विपक्षी पार्टी की पार्षद पायल सकारिया कार्यक्रम में मौजूद रही। पायल सकारिया के नेतृत्व में सबसे ज्यादा कार्यकर्ता पार्टी में शामिल हुए। शिवसेना और आधार पार्टी के कार्यकर्ता शामिल हुए। महिलाओं और पुरुषों ने आपकी सदस्यता ग्रहण की। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। પાયલ સાકરિયા વિરોધ પક્ષ નેતા। પાયલબેન, આજે કઈ જગ્યા અને શું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું? આજે ઉધના વિધાનસભાની અંદર મતલબ એક જનસભાનું આયોજન હતું, જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર સોસાયટીના આગેવાનો, સામાજિક આગેવાનો, મહિલા આગેવાનો તમામ લોકો જોડાયા। અને આ કાર્યક્રમની અંદર અમારું જે કાર્યક્રમ અત્યારે આખા ગુજરાતભરમાં ચાલી રહ્યો છે, ગુજરાત જોડો કાર્યક્રમ, એના અંતર્ગત જ આ જોઈનિંગ હતું। અને આ જોઈનિંગની અંદર અમારા વિલાસભાઈ પાટીલ અને આ સ્થાનિક નેતા અમારા પંકજભાઈ, મહિલા પ્રમુખ, તમામની આગેવાનીની અંદર આ ખૂબ મોટું જોઈનિંગ હતું। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ઘણી મહાનગરપાલિકામાં બી છે, તો હાલ તમે સુરતના મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છો, તો તમને સુરતની જે જનતા છે તે કઈ રીતની પ્રોત્સાહન આપી રહી છે આ ભારત જોડો યાત્રા? સુરતના લોકોનો તો એટલો આશીર્વાદ ને એટલો સહકાર ને એટલો સાથ અમને 2021થી મળી રહ્યો છે ને, હાલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મળે છે। અમે જ્યારે આ ગુજરાતની અંદર આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીએ લોન્ચ કર્યો ત્યારથી લઈને આજ દિન સુધીનો જે સહકાર છે અદ્ભુત છે, કે ખૂબ મોટી સંખ્યામાં લોકો મિસ કોલ મારી રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો, અત્યાર સુધી કેવું હતું કે ભાજપથી ક્યાંક ને ક્યાંક ડર હતો, કોઈ પણ મોટા આગેવાન હોય, સોસાયટીના ખાલી પ્રમુખ હોય તો પણ એમને એવું ડરાવવામાં આવે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરને નહીં મળો, આગેવાનને નહીં મળો। અને પ્રમુખો પણ જ્યારે અમારી સાથે જોડાતા, આગેવાનો જોડાતા, તો એવું કહેતા કે અમને ભાજપ તરફથી ડર આવે છે, કોઈ અમારા ધંધાની અંદર નુકસાની આપશે અથવા તો નહીં કરવા દે, આવો અલગ પ્રકારનો એક ડરનો માહોલ હતો। પરંતુ અત્યારે લોકો જે ખુલીને જોડાઈ રહ્યા છે, ખુલીને જે સપોર્ટ કરી રહ્યા છે, એ અદ્ભુત છે। અને જે જોઈનિંગ જે પ્રમાણે થઈ રહી છે, જે લોકો જોડાઈ રહ્યા છે, એ જોતાં એટલું ખ્યાલ આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટીની સીટો આવશે। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ, ઉધના વિધાનસભા આમ આદમી પાર્ટી ઇન્ચાર્જ અને લીગલ સ્ટેટનું કામ જોઉં છું। આજે કઈ જગ્યા પર શું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું? ઉધના વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 28માં આ ગુજરાત જોડો યાત્રાનો જે કાર્યક્રમ છે તેનો આ માતોશ્રી હોલ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અને આજે તમે જોયું હશે કે સેંકડોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા। એમાં સોસાયટીના પ્રમુખશ્રીઓથી લઈને, સામાજિક આગેવાનોથી લઈને, શિક્ષકોથી લઈને, જે પ્રાઇવેટ ક્લાસના શિક્ષકો છે, અને શિવસેના જેવા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। અનેક સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે સમાજ માટે કામો કરે છે તેવા, અને સિનિયર ધારાશાસ્ત્રીઓ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। અને આ આટલી ચાહના મળી રહી છે, આટલા લોકો ચાહી રહ્યા છે કે પરિવર્તનની લહેરમાં પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો
આ પ્રજા કરવા માંગે છે અને એના માટે આજે વોર્ડ નંબર 28 વિસ્તારમાં જે આજે કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને જોડવા માટેના કાર્યક્રમ હતો, એમાં અમારા વિરોધ પક્ષના નેતા બેન શ્રી પાયલબેન, તેમજ શહેર પ્રમુખ નીતાબેન પટેલ અને અમારા પ્રમુખ નવસારી જિલ્લાના જે અત્યારે લોકસભાને સાચવી રહ્યા છે તેવા પંકજભાઈ તાયડે અને અનેક અમારા આગેવાનો, વોર્ડ નંબર 24ના પૃથ્વીરાજભાઈ, છોટુભાઈ, અનેક અમારા આગેવાનો અહીંયા આજે હાજર હતા અને જે પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે તે અદ્ભુત છે અને તમે જોઈ શકો છો કે લોકો આટલા ઉત્સાહમાં આમ આદમી પાર્ટીમાં સામેથી જોડાવા માંગી રહ્યા છે અને ભવિષ્યમાં પરિવર્તનની આ લહેર, આ જે ક્રાંતિ છે એક સફળતાપૂર્વક આગળ વધશે અને મહાનગરપાલિકાનું ઇલેક્શન બહુમતીથી આ પ્રજા સુરતની ચૂંટાઈને લાવશે લોકોને, એવી અપેક્ષા.